નબળા બાંધકામને લઈને પૂર્વ મંત્રી અકળાઈ ઉઠ્યા। પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીને ખખડાવી દીધા। નવી શાળાના બાંધકામમાં હલકી કક્ષાનું બાંધકામ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટરને પણ ફોન કરીને પૂર્વ મંત્રીએ ખખડાવ્યા। બીમ અને કોલમ ભરવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી। હલકી કક્ષાની સિમેન્ટ વપરાતા પૂર્વ મંત્રી અકળાઈ ઉઠ્યા। પૂર્વ મંત્રી મુકેશ પટેલ દ્વારા જે કામો છે તેમાં હલકી કક્ષાનું મટીરીયલ વપરાતા અકળાઈ ઉઠ્યા હતા। ઓલપાડના સરસ ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા વિકાસના કામોની જે સ્થળ મુલાકાત તેમણે લીધી હતી। સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હાલમાં જે શાળાના ઓરડાનું કામ ચાલી રહ્યું છે તેમાં બાંધકામમાં હલકી કક્ષાની જે માલ વપરાતો હતો, રેતી વપરાતી હતી, તેને લઈને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા બીમ, કોલમ અને સિમેન્ટ હલકી કક્ષાનું વાપરતું હોવાના લઈને મુકેશ પટેલ અકળાઈ ઉઠ્યા હતા અને અધિકારીઓનો અને કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો। આ સાથે જ માજી મંત્રીએ આ તમામ માટે થઈને રિપોર્ટ પણ માંગ્યો છે। જે ઓલપાડ તાલુકામાં શાળાઓના કામ ચાલી રહ્યા છે તેને લઈને તમામ રિપોર્ટ માંગ્યો છે। બાંધકામની જે ગુણવત્તા છે, હલકી કક્ષાની ગુણવત્તાને લઈને પૂર્વ મંત્રી અકળાયા હતા। પૂર્વ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો। આ સાથે જ કોન્ટ્રાક્ટરને પણ ફોન કરીને ખખડાવ્યા હતા। જે પ્રમાણે બાંધકામની અંદર હલકી કક્ષાની ગુણવત્તાનું જે માલ વપરાઈ રહ્યો છે, કામની સમયસર અને પૂર્ણતા તેમજ વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવાની જગ્યાએ જે બાંધકામમાં ઢીલાશ વપરાઈ રહી છે તેને લઈને મુકેશ પટેલ અકળાયા હતા। ત્યારે પૂર્વ મંત્રી મુકેશ પટેલ અત્યારે અમારી સાથે જોડાયેલા છે। મુકેશજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। મુકેશજી, જે પ્રમાણે બાંધકામમાં હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરવામાં આવ્યો અને સમયસર પૂર્ણતા પણ નથી કરવામાં આવી, જે પ્રમાણે આપે અધિકારીઓને સૂચના આપી છે, શું પ્રતિક્રિયા આપની? ઘણા બધા ઓલપાડ ને વિકાસના કામો ચાલતા હતા અને એમાં પણ જે સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે શાળાના ઓરડા બનાવવાનું કામ ચાલતું હતું, હું એક 35 દિવસના રોટેશન હતા। રોટેશનમાં કેનલનું કામ જોવા ગયો હતો। ગામ લોકોને મને ફરિયાદ કરી હતી કે અહીં 8 મહિનાથી કામ ચાલે છે, કામની હજુ પણ એના કામના ઠેકાણા નથી। એ જગ્યાએ મેં મુલાકાત લીધી, પરંતુ ત્યાં જોતા રેતી હતી, રેતી પણ ભોણ હતી, રેતી જેવું હતું જ ના કશું। અને ત્યાં આગળ સિમેન્ટ એ પણ પથ્થર થઈ ગયેલી હતી અને ગ્રાઉન્ડ બીમ નાખ્યા હતા, એ પણ અહીંયા નીચે પીસીસી ના કર્યું। એટલે મેં તાત્કાલિક અધિકારીને કહ્યું હતું કે આ જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એના જે ઓલપાડ તાલુકામાં કામ છે તમામ કામ ચેક થવા જોઈએ। આટોને પોતે ચેક કર્યું હતું, પણ એને 8 કામ કરે છે, 8 કામનું ચેકિંગ થવું જોઈએ। અને અધિકારીને પણ સૂચના આપી કે તમારી આમાં મિલીભગત હશે તમારી ઉપર પણ પગલાં લેવામાં આવશે। હું આવું ખોટું કામ ક્યારે મારા વિસ્તારમાં ચલાવતો નથી। બિલકુલ મુકેશ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, આપ આજે જ્યારે મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે આપની સામે આ તમામ બાબત સામે આવી રહી છે, ત્યારે શું આપને લાગી રહ્યું છે કે અન્ય જગ્યાએ પણ આ પ્રકારની જે કરવામાં આવતું હશે, બાંધકામની અંદર બાંધછોડ કરવામાં આવતી હશે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી ત્યાં પણ દેખાતી હશે? હું મારા વિસ્તારની વાત કરું, મારા વિસ્તારની અંદર ખરાબ કામો ક્યારે ચલાવતા અવારનવાર મારા કોઈ પણ રોડના કામ હોય, કેનાલના કામ હોય, એવા તમામ કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલુ હોય ત્યાં હું ખાતમુહૂર્ત પર કરવા જાઉં છું, લોકાર્પણ કરવા જાઉં છું, વચ્ચે આવે વિઝિટ મારવા પણ જાઉં છું। એટલે જે લાપરવાહી કરે એને અમે ક્યારે છોડવાના નથી। જી ધન્યવાદ મુકેશજી, આપ અમારી સાથે જોડાયા।